જય માતાજી, સીતારામ, જય મામાદેવ। જુઓ બધાય અમે અમારા ઘરે આજ માલપુડા બનાવીએ છીએ। અમારા ઘરે આડોશ પાડોશના બધાય આવ્યા છે। ગરમા ગરમ ઠંડીનો મોસમ છે તો માલપુડા બનાવીએ। હાલોજીને ખાવા હોય ને મસ્ત મજાના મલક બધા માલપુડા બનાવીએ કે કોઈને ખાવા હોય તો। જો આ બધાય મસ્ત માલપુડા ખાવા બેઠા, ગરમ ગરમ ઉતરે એ બધાય અમારા આડોશ પાડોશના 2-3 ઘર ભેગા થયા ને અમે આ મસ્ત માલપુડા દાળનું આયોજન બનાવ્યું। આ બધા જો ગરમ ગરમ બનતા જાય ને ખાતા જાય। મનો ચેક કરે કે આ માલપુડા બનાવતા આવડે કે નથી આવડતા, એ જોવે બરોબર માથે ઊભીને હરખું બને। જો આ મસ્ત મજાનું બકડિયું ભરાઈ ગયું ભાઈ માલપુડાનું તા હજી પાછા એટલા બકડિયામાં હે એટલું માલપુડાનું ખીરું હે મસ્તીના ગરમા ગરમ। જો કેવા અસલ માલપુડા ઉતરે જોઈને જ મન થઈ જાય। આ ટાઈટનું હે ટાણું ને આમાં માલપુડા ખાવાની મજા બહુ મસ્તીની આવે। માલપુડા ગરમ 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 જો બકડિયા ભરી ભરીને ઉતારીએ। હાલો હાલો જેને ખાવા હોય માલપુડા ખાવા હાલો। મસ્ત મજાના માલપુડા બનાવીએ। આમ તો જો કે મને આવડતા નહોતા, મેં ટ્રાય કરી તો હારા બન્યા, વાંધો ન આવ્યો। મેં કોઈ દી કર્યા નહોતા, હું આ માલપુડા બનાવ્યા એ પહેલી વાર બનાવ્યા, જોકે મને બહુ આવડતા નહોતા। અમારા બાજુમાં ભાઈ રીએ સંજયભાઈ, એ પણ માલપુડા બનાવે, એને ખાણવા ઉતાર્યા। પછી અહીંના બધા ફેમિલીના હે જો બધા બેઠા એ માલપુડા બનાવે, મેં બનાવ્યા માલપુડા મસ્ત મજાના। કેટલા બધા બકડિયા ભરી ભરીને કર્યા, બધાએ મલક ખાધા, મલક આડો પાડોમાં દીધા તોય વૈધા એટલા બનાવ્યા। ડોલ ભરીને ખીરું બનાવ્યું હતું, ડોલ ભરીને કેદીના કહેતા હતા બધા માલપુડા ખાવા માલપુડા ખાવા। આજ તકે હાલો આપણે આયોજન ગોઠવી જ નાખીએ માલપુડાનું। મસ્તીના માલપુડા દાળ ને આ ટાઈટનું ટાણું હોય તે વાંધો ન આવે કંઈ। જોઈ લે આ બધાય ગરમ 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 ખાતાય જાય, માલપુડા બનતાય જાય, બધું આમાં ભેગું હાલે। આ જો મનોજને ચેકિંગ કરવું પડે બધી વાતનું, બરાબર છે કે નહીં, બરાબર છે કે નહીં, જો ચેકિંગ ચાલુ છે। આ જો બકડિયામાં મસ્ત ઉતરે માલપુડા બધાય। જો વાંધો ન આવ્યો, પહેલી વાર બનાવ્યા તોય હારા બન્યા। મને તો એમ કે હારા નહીં બને, તાતા વાંધો ન આવ્યો, અસલ બન્યા માલપુડા, ખવાય એવા હે બધીને। અગર એમ થતું તો ગાયું નહીં ખાય। જો હવે દાળ બનાવી, હા દાળ જોઈ લ્યો મસ્ત મજાની દાળ હે, માલપુડા હે, ટોપિયા ભરી ભરીને કર્યું બધાએ। ખાવાય બધાય પાછા બેસી ગયા, બધાય થાળીઓ ભરી ભરીને ખાધું, પેટ ભરી ભરીને ખાધું, બધાને બહુ મજા આવી। પણ મનોજનું પેટ હજી ન ભરાણું, એ